ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिताम् अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। प्रथमोध्याय श्वेताश्वतर उपनिषदना સંબંધ ભાષ્ય આપણી વિચારણા ચાલુ છે. જે સંબંધ ભાષ્યનું પ્રથમ વાક્ય છે એટલે બીજું આ એ સંપૂર્ણ આપણી જે આધ્યાત્મિક યાત્રા છે એનું વર્ણન કરે છે. આપણે બધાએ જાણે કે આપણું પ્રતિબિંબ એમાં જોવાનું છે. એકવાર વાક્ય બોલી લઈએ. चित् सदानंद अद्वितीय ब्रह्म स्वरूपोऽपि आत्मा स्वाश्रयया स्वविषयया अविद्यया स्वानुभवगम्यया साभासया प्रतिबद्ध स्वाभाविक अशेष पुरुषार्थः प्राप्त अशेष अनर्थः अविद्या परिकल्पितैः एव साधनैः इष्टप्राप्तिं च अपुरुषार्थं पुरुषार्थं मन्यमानः मोक्षार्थम् अलभमानः मकरादिभिः इव रागादिभिः इतस्ततः समाकृष्यमाणः सुरनरतैर्यगादिप्रभेदभेदितनानायोनिषु सञ्चरन् केनापि सुकृतकर्मणा ब्राह्मणादि अधिकारी शरीरं प्राप्तः ईश्वरार्धकर्मानुष्ठानेन अपगतरागादिमलः अनित्यत्वादिदर्शनेन उत्पन्न इहामुत्रार्थभोगविरागः उपेत्य आचार्यम् आचार्यद्वारेण वेदान्तश्रवणादिना अहं ब्रह्मास्मीति ब्रह्मात्मतत्त्वम् अवगम्य निवृत्त अज्ञानतत्कार्यः
વીતશોકઃ ભવતી. તો ચિત્ સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપોપી આત્મા, એટલે ચિત્ત સદાનંદ અને અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ આત્માનું સ્વરૂપના અજ્ઞાનને લીધે આ સંસાર બંધનમાં અનર્થમાં કેવી રીતે પતન થાય છે, અને એમાંથી કોઈક સુકૃત પુણ્યકર્મણા, કોઈક નિષ્કામ પુણ્યકર્મોની સામે નિષ્કામ પુણ્યકર્મોનો ઉદય થાય અને બ્રાહ્મણાદિ અધિકારી શરીર પ્રાપ્ત થાય, અને કેવી રીતે પાછો આચાર્યની પાસે જઈને વેદાંત શ્રવણ વડે પોતાના સ્વરૂપનો એ સાક્ષાત્કાર કરે છે, એ સુંદર રીતે સમજાવ્યું છે. આપણે અધિકારી બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત અહીંયા સુધી જોયું છે. એક આગળ જોઈ લઈએ. એટલે અજ્ઞાન કેવી રીતે આપણામાં અનેક બધા અનર્થ જન્માવે છે એ પણ આપણે જોયું. બરોબર. તિર્યગાદી અનેક ભેદ યોનિષુ વંચાય છે. ચાલો, બરોબર છે. તો રાગાદી મગર વડે અહીં તહીં એને ફંગોળવામાં આવે છે, અનેક યોનિઓમાં લઈ જવામાં આવે છે. તો હવે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? તો નિષ્કામ પુણ્યકર્મો કોઈ પ્રકારના બદલાની કે અપેક્ષા રાખ્યા વગર ઈશ્વર દર્શન, દેવ પૂજા અથવા તો કંઈક નિષ્કામ સત્કર્મો પુણ્યકર્મો કર્યા હોય તો પછી આવી રીતે એની સામે જોઈને ઈશ્વર આપણને અધિકારી શરીર આપે છે. એટલે અધિકાર હોવો એટલે શું? આપણે બે વસ્તુ વિચારી હતી, યોગ્યતા અને આકાંક્ષા. વૈજ્ઞાનિકોમાં સૂક્ષ્મ બુદ્ધિ છે, સત્યનું અન્વેષણ કરવાની, સત્યને શોધવા માટેની સૂક્ષ્મ બુદ્ધિ છે, એટલે એની યોગ્યતા છે સૂક્ષ્મ બુદ્ધિની. પરંતુ આકાંક્ષા એટલે ઈચ્છા હોવી સત્યના સાક્ષાત્કાર માટેની, સત્યને આવી રીતે આત્મ સ્વરૂપે એને જાણવાની, એવું એમને આકાંક્ષા નથી કે સત્ય મારાથી જુદું નથી, સત્યનું જ્યારે પણ પ્રાગટ્ય થશે ત્યારે મુજથી અભિન્ન સ્વરૂપે જ થશે, એવું કંઈ વૈજ્ઞાનિકોને નથી. એટલે યોગ્યતા પણ જોઈએ અને આકાંક્ષા પણ જોઈએ. સત્ય માટે પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ એનું સાચું સ્વરૂપ ત્યારે જ પ્રગટ કરે જ્યારે પ્રેમ હોય. એટલે પ્રેમથી જ એ પ્રસન્ન થાય છે અને આપણા માટે પ્રગટ થાય છે. એટલે આ પ્રમાણે અધિકાર શબ્દથી અધિકાર, અજ્ઞાનીનો કર્મમાં અધિકાર છે, જ્ઞાનીનો સંન્યાસમાં અધિકાર છે. ઘણી બધી અધિકાર શબ્દ ઉપર શંકરાચાર્યજીના ભાષ્યમાં બહુ બધી ચર્ચા થતી હોય છે. આપણે બહુ વાર વિચાર કર્યો છે. અધિકારનો અર્થ છે સ્વતંત્રતા, યોગ્યતા અને જવાબદારી. આ ત્રણ અર્થ છે. એટલે કે મોક્ષ માટેનો અધિકારી કોણ છે? તો મોક્ષ માટેની યોગ્યતા કોણ ધરાવે છે? આવું પણ સમજી શકાય. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને છે? વગેરે. આકાંક્ષા એટલે યોગ્યતા અને આકાંક્ષા એ બંને અધિકારીમાં આવે છે. એટલે અધિકારી શરીરમ પ્રાપ્ત, તો અધિકારી શરીર એ પુણ્યનો પરિપાક હોય જીવનમાં ત્યારે આપણને પ્રાપ્ત થાય. પ્રાકૃત શરીર એ પથ્થર સમાન છે. સંસ્કૃત શરીર એ પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાનના વિગ્રહ સમાન છે. સંસ્કૃત શરીર એટલે આપણને જે આ સંસ્કાર કરવા એટલે સાબુ લગાડવો. નાસ્તિકો, તાર્કિકો કે જેને વેદશાસ્ત્રમાં એવી મહાન શ્રદ્ધા નથી, વૈદિક કર્મોમાં શ્રદ્ધા નથી, તો એ લોકો છે ને પોતાના લક્ષ્ય સુખી થવા માટે, જેમ કે આપણે શુદ્ધ થવું હોય તો સાબુ તો લગાડવો પડે ને, એકલું પાણી નાખી દઈએ તો થોડું થાય. એટલે સાબુ લગાડીએ તો શું થાય? મેલ દૂર થાય. પણ સાબુ એક પ્રકારનો મેલ જ છે. હવે સાબુ લગાડીએ અને પાણીથી સ્નાન કર્યા વગર બહાર નીકળી જઈએ તો વધારે મેલા થઈએ. સાબુ એક પ્રકારનો મેલ જ છે. એટલે આપણામાં અવિદ્યા, કામ, કર્મ વગેરેનો મેલ, મળ વગેરે છે, તો એને દૂર કરવા માટે વેદશાસ્ત્રો આપણને સાબુ લગાડે છે. કયો સાબુ લગાડે છે?
હા, અવિદ્યા કામ કર્મનો મેલ મળ વગેરે અશુદ્ધિઓ છે આપણામાં. એટલે વેદશાસ્ત્રો આપણને સાબુ લગાડે છે, સાબુ લગાડીને આપણે પછી શુદ્ધ થવાનું છે. તો સાબુ કયો છે? જો સાબુ કોને કહેવાય? જેને છેવટે કાઢવાનો છે. સાબુ લઈને સીધે સીધું બહાર ના નીકળી જવાય. સાબુ લગાડેલો હોય, બસ સરસ ચોળેલું હોય, પછી સીધે સીધું આમ પાણીથી સ્નાન કર્યા વગર બહાર ના નીકળી જવાય બાથરૂમમાં. અધ્યારોપ કરે છે, બરોબર. હા, હા, તો સાબુ લગાડો એટલે એ તો બરોબર, પણ કયો અધ્યારોપ કરે છે? હા, વર્ણાશ્રમ ધર્મનો આપણા પર અધ્યારોપ કરે છે. આપણે પોતાને કરતા ભોગતા માની જ લીધું છે. તું કરતા ભોગતા માને છે ને, તો લે તું હવે સાત્વિક કરતા બન. તારા ભોક્તૃત્વને અને કર્તૃત્વને સાત્વિક બનાવ. એટલે કે સાબુ લગાડ થોડો. એટલે સાબુ લગાડીશ તો જે અવિદ્યાનું કર્તૃત્વ ભોક્તૃત્વ છે એ મળ ધોવાશે, દૂર થશે. પણ સાબુ પણ એક પ્રકારનો મેલ જ છે. સાબુ લગાડેલા ને લગાડેલો બહાર ના નીકળી જવાય. એટલે પછી પાણી તો લગાડવું જ પડે, પાણીથી ધોવાનું. સીધો અપવાદ કરે જે પ્રાકૃત મનુષ્ય છે, અજ્ઞાની, અવિવેકી, સામાન્ય મનુષ્ય છે, એને સીધું કહી દઈએ તું અકર્તા અભોગતા ચૈતન્ય છું, તું આ શરીર નથી, તો એ તો સીધું પાણી મળતો છે જ, અને પાણી લગાડીને બહાર નીકળી ગયા. એટલે કંઈ શુદ્ધ અને પવિત્ર તો થયો જ નથી. સૌથી સાબુ લગાડો, સાબુથી નાહવાનું હોય. તો વર્ણાશ્રમ ધર્મ, આપણું કર્તૃત્વ, આપણું ભોક્તૃત્વ, આપણું જે કંઈ પણ અજ્ઞાન કલ્પિત ખ્યાલો છે જેને સેવી જ રહ્યા છીએ, એને આવી રીતે સાત્વિક બનાવે છે, સાબુ લગાડે છે વેદશાસ્ત્રો. એટલે બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત એટલે શું? આવો બધો સુસંસ્કૃત, સામાન્ય પથ્થર હોય અને પ્રાકૃત કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠિત શ્રી વિગ્રહ હોય ભગવાનનો, તેને સંસ્કૃત શરીર કહેવાય. તો સંસ્કાર કઈ રીતે થાય? સાબુ લગાડવાથી. કયો સાબુ છે? આવી રીતે. તો વર્ણાશ્રમ ધર્મનું અભિમાન સેવ પહેલાં. હું શરીર છું એમ માનીને આખો જીવન પસાર ન કર. તું બ્રાહ્મણ છું, તું આવી રીતે ક્ષત્રિય છું, તારા વર્ણાશ્રમ ધર્મનું પાલન કર, કર્મયોગ વગેરે એનું યોગ બુદ્ધિથી અનુષ્ઠાન કર વગેરે વગેરે. તો તું ભક્ત છું, સેવક છું, આવી રીતે તારું કર્તવ્ય હોય, તારો જેમાં અધિકાર હોય એવા કર્મ કર. તો આ પ્રમાણે આપણને એ સાબુ લગાડે છે. શું છે? વેદશાસ્ત્રો. એ સાબુ પણ એક પ્રકારનું મેલ જ છે, પણ છતાં આપણા કર્તૃત્વ અને ભોક્તૃત્વને સાત્વિક બનાવે છે. અને પછી કર્તૃત્વ સાત્વિક બનવું એટલે પોતાના સ્વાર્થ માટે કોઈ કર્મ ના કરે. કર્તૃત્વને સાત્વિક બનાવવા માટે કર્મયોગ વગેરે જે છે, ઈશ્વરની આરાધના વગેરેને. એટલે આપણું કર્તવ્ય એ ઈશ્વરની આરાધના છે. એ મારા આધ્યાત્મિક ઉન્નતિનું સાધન છે. એનો વ્યાવહારિક લાભ મળે કે ન મળે એ મહત્ત્વનો નથી, પણ મારું કર્તવ્ય હું ઈશ્વરને પ્રસન્ન કરવા, ઈશ્વરને સંતુષ્ટ કરવા માટે કરું છું. ઈશ્વરની આજ્ઞા સમજીને કરું છું, અને એમાં મારો સ્વાર્થ નથી અને અભિમાન મેં કર્યું છે, ખબર છે કંઈ એમ, એવું અભિમાન નથી. આ બે અશુદ્ધિઓ છે, સ્વાર્થ અને અભિમાન. સ્વાર્થ એટલે સંકુચિતતા, અને અભિમાન એટલે હું મારા સામર્થ્યથી મેં કરેલું છે, મારી ઈચ્છા હતી માટે મેં કરેલું છે. તો સ્વાર્થ અને અભિમાન રૂપી અશુદ્ધિ નથી. એટલે કર્તૃત્વને સાત્વિક બનાવવાનું આ રીત છે, બરાબર. ભોક્તૃત્વને સાત્વિક કઈ રીતે બનાવાય? ઈશ્વર પ્રસાદ તરીકે સ્વીકારવાનું જે કંઈ આવે. અને પ્રસાદ એટલે બધાને વહેંચવો પડે. બરોબર છે. મારે એટલાનો માલિકી ભાવ હટાવી દેવાનો. હા, કર્મફળ ઉપરથી માલિકી ભાવ હટાવી દે. જો લેસન કરીને આવ્યા છે મનુભાઈ, એમ વાંચવું પડે પછી ગઈ વખતનું બધું. ભોક્તૃત્વને પણ સાત્વિક બનાવવાનું છે. હું ભોગતા છું એટલે કર્મફળનો જે લાભ ઉઠાવનાર છું, તે કર્મફળ ઉપર મારા એકલાનો અધિકાર નથી, ઈશ્વરનો પ્રસાદ છે. એટલે આ બંને વસ્તુઓ થવી જોઈએ. કર્તૃત્વ અને ભોક્તૃત્વને સાત્વિક બનાવવાનું છે. એટલે આપણે ભાષ્યમાં શું આવ્યું? બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત. અધિકારી શરીર પ્રાપ્ત થાય ને તો પછી ઈશ્વરાર્થ કર્મ અનુષ્ઠાનેન અપગત રાગાદિ મલઃ.
તો ઈશ્વરાર્થ કર્મ એટલે યોગ બુદ્ધિથી કર્મો કરીએ, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સાત્વિક બને આપણું, અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ પણ સમજી શકાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે યોગ બુદ્ધિ કે સાંખ્ય બુદ્ધિ, એને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કીધી છે. એટલે યોગ બુદ્ધિ પણ વ્યવસાયાત્મિકા છે અને સાંખ્ય બુદ્ધિ પણ વ્યવસાયાત્મિકા જ છે. વ્યવસાયાત્મિકા એટલે નિશ્ચયાત્મિકા. એટલે નિશ્ચય કયો છે? યોગ બુદ્ધિમાં નિશ્ચય શું છે? હું ઈશ્વરનો ભક્ત છું, સેવક છું, પ્રદાતા છું, કોન્ટ્રીબ્યુટર છું, એવો નિશ્ચય છે. આ નિશ્ચયપૂર્વક જે થાય ને એને કર્મયોગ કહેવાય. એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ વગેરે શબ્દો બીજા અધ્યાયમાં છે, બરાબર? નવા ન લાગવા જોઈએ. અને શું? સાંખ્ય બુદ્ધિ એટલે હું કરતા ભોગતા નથી, અકર્તૃ આત્મચૈતન્ય છું. આ બંને એવો નિશ્ચય હોય, પછી ભલે ને વ્યવહાર પ્રવૃત્તિ હોય કે ના હોય, એનો બહુ ફરક નથી. નિશ્ચય કયો છે તમારો? પોતાના વિશેનો. એને યોગ બુદ્ધિ કે સાંખ્ય બુદ્ધિ બંનેને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કીધેલી છે. શાસ્ત્ર શું છે? એકે હકુરુ નંદન, એક જ છે, નિશ્ચય એક જ હોય. કાં હું કરતા ભોગતા છું, અથવા તો એ સાત્વિક કરતા છું, ઈશ્વરનો સેવક છું, ભક્ત છું, અને હું અકર્તૃ આત્મચૈતન્ય છું. એટલે કર્મ પ્રવૃત્તિ કે નિવૃત્તિ બંનેમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ હોવી જરૂરી છે. તો કર્માનુષ્ઠાનેન અપગત રાગાદિ મલહ, એટલે સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત, એટલે પ્રભુની પ્રસન્નતા છે એનું ડહાપણ ભર્યો, જો સૌથી સરળ એવું નહીં પણ સૌથી ડહાપણ ભર્યો ઉપાય કર્મયોગ જ છે. એટલે બીજું બધું ગમે તે તપ કરીએ, આ કરીએ તે કરીએ, એના કરતાં કર્મયોગને શંકરાચાર્યજી ભાષ્યમાં ક્યાંય પણ આપણે જેમ કે એકાદશી કે ગમે તે, ટૂંકમાં આપણે જે કંઈ વ્રત દાન તપ યજ્ઞ કરી રહ્યા છીએ એના કરતાં સ્વવર્ણાશ્રમ ધર્મને તપ કીધેલું છે. આપણે આપણા કર્તવ્યને વ્યવસાયાત્મિકા બુદ્ધિથી કરીએ, આપણું ગૌણ કર્તૃત્વ વગેરે સ્વીકારીને, એને જ તપ કીધેલું છે હંમેશા. એટલે ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનને તપ કહે છે ભાષ્યકાર ભગવાન. તો ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાને કેમ તપ કહે છે? તપનો ઉદ્દેશ્ય શું છે? આપણા પાપ રાગ દ્વેષ મળ વગેરે દૂર થાય. ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન અપગત રાગાદિ મલહ, તો રાગ વગેરે જે મળ છે એ દૂર થાય. એટલે કર્મ ઈશ્વરની પ્રસન્નતા માટે થાય. ઈશ્વરાર્પણ કરીએ તો કર્તૃત્વનો જે ડાઘો છે સીધો ભગવાનને ચડે, આપણને અમૃત મળે. એ સમુદ્ર મંથન લીલા, વિષપાન લીલા જે છે એનો એ પ્રમાણે અર્થ આપણે સમજેલા છીએ. એટલે રાગાદિ મળ જે છે ને એ જ આત્મદર્શનમાં બાધક છે, પ્રતિબંધ છે. એટલે એને દૂર કરવા માટે ઈશ્વર કર્મ અનુષ્ઠાન, રાગ અને દ્વેષ જ આપણને ઈશ્વરથી વિમુખ બનાવનારા છે, અને એટલે જ એ દૂર થાય ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાન વડે. તો પછી શું છે? જ્યારે આવું ઈશ્વરાર્થ કર્મયોગનું અનુષ્ઠાન થાય ત્યારે અનિત્યત્વાદિ રાગાદિ મલહ અનિત્યત્વાદિ દર્શનેન ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, અનિત્યત્વાદિ દર્શનેન ઉત્પન્ન ઇહામૂત્રાર્થ ભોગ વિરાગ. તો ઈશ્વરાર્થ કર્મનું અનુષ્ઠાન કરીએ, યોગ બુદ્ધિથી આપણે આપણા કર્તવ્યનું અનુષ્ઠાન કરીએ તો વૈરાગ્ય જન્મે. બીજું શું જન્મે? તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન, ઈશ્વરાર્થ કર્મના અનુષ્ઠાનથી વિજિજ્ઞાસા જન્મે. તો વૈરાગ્ય અને જિજ્ઞાસા, વૈરાગ્ય જિજ્ઞાસા અને શરણાગતિ, આ બધી વસ્તુઓ આવે એકસાથે. આપણે બધા, અર્જુન છે, મૈત્રેયી છે, બધાના વૈરાગ્ય વિશે, જિજ્ઞાસા વિશે અને શરણાગતિ વિશે બહુ સુંદર વિચાર કરેલો છે. એટલે ઈશ્વરાર્થ કર્મના અનુષ્ઠાનથી શું જન્મે? વૈરાગ્ય, જિજ્ઞાસા અને શરણાગતિ. આ ત્રણે ત્રણ વસ્તુ હૃદયમાં પ્રગટ થતી હોય છે. તો વૈરાગ્ય કઈ રીતે સમજાવ્યો અહીંયા? અનિત્યત્વાદિ દર્શનેન ઉત્પન્ન ઇહામૂત્રાર્થ ભોગ વિરાગ. તો અનિત્યત્વાદિ દર્શનેન શું લખ્યું છે ભાષ્યમાં?
જો અનિત્યત્વાદી દર્શનેન, તો અનિત્યવાદી, અનિત્યત્વ આદિ, તો અનિત્યત્વ પછી બીજું શું હોય? કયા દોષ છે? અનિત્યત્વાદી લખેલું છે, તો કયા બીજા છે? દુઃખ મિશ્રિત તત્વ, પછી અતૃપ્તિકર, અતૃપ્તિકર. સંસારમાં કયા કયા દોષો છે? અનિત્ય છે, लिमिटेडनेस, अनित्य वही हुआ ना, क्षण भंगुरत्व, अनित्यत्व, अतृप्तिकरत्व, बंधकत्व, दुख मिश्रितत्व वगैरह वगैरह બહુ બધા દોષો છે નહીં સંસારમાં, બરોબર ને? જો સંસારને છે ને કોઈ દિવસ આવી રીતે આમ વગોવવાનો નહીં. સંસાર કે જગત છે ને ઈશ્વરની સૃષ્ટિ છે, ઈશ્વરે આ એકે દોષનું નિર્માણ કર્યું નથી. તો જ્યારે ને ત્યારે આવી રીતે વેદાંતમાં આમ જરાક આવું બધું જ આવે છે, સંસાર અનિત્ય છે, ક્ષણભંગુર છે, અતૃપ્તિકર છે, બંધકત્વ છે. તો ભગવાને કંઈ એવા સંસારનું જગતનું સર્જન કર્યું નથી. હંમેશા સંસાર વિશે જ્યારે પણ હવે વૈરાગ્યને છે ને આ જ રીતે ચિતરવામાં આવે છે કે આ બધું અનિત્ય છે, આવું બધું આવું છે, એવું બધું એને વૈરાગ્ય નથી કીધું. એટલે સમજવાનું આનો વિવક્ષિત અર્થ, હું ભોગતા હોઉં એટલે મારામાં ભોક્તૃત્વ ચાલુ રાખું ને તો મને આ સંસારમાં આટલા આ વસ્તુઓ અનિત્યત્વ વગેરે દર્શન થવું જોઈએ. એટલે ભોગતા બનું ને તો સંસાર અનિત્ય જ લાગશે. ભોગતા હું મને પોતાને માનું ને તો પછી સંસાર ક્ષણભંગુર જ હશે. સંસારનો એકે ભોગ દુઃખ વગરનો નહીં હોય, સંસારનો એકે ભોગ કાયમ ટકવાવાળો નહીં હોય, સંસારનો એકે ભોગ્ય વિષય આવી રીતે તૃપ્તિ કરનારો નહીં હોય. હું મને ભોગતા માનું તો સંસારમાં આટલા દોષો છે. એટલે વાંક ક્યાં છે? સંસારમાં છે નહીં? સંસાર નિર્દોષ છે, હા, આપણી દ્રષ્ટિમાં છે. હા, હું મને ભોગતા માનું ને માનવાનું ચાલુ જ રાખું તો સંસારનો એકે સ્થાન કે એકે સમય એવો નથી કે જે મને દુઃખથી છોડાવી શકે, દુઃખ વિનાનું સુખ આપી શકે, હંમેશા માટે મને સુખની શોધ બંધ કરાવી દે, તૃપ્તિ આપી દે, હંમેશા એટલે કાયમ ટકનારી વસ્તુ હોય. કે જેટલાય દોષો આપણે વિચારે અનિત્ય ક્ષણભંગુરત્વના અંતે ને સાતિશયત્વ ને બધું, એ બધું સંસારમાં નથી, સંસાર પ્રત્યેની મારી ભોગમયી દૃષ્ટિમાં છે. એટલે જેટલા પણ દોષો કીધા છે ને એ સંસારમાં નથી, સંસાર નિર્દોષ જ છે. આપણી દ્રષ્ટિ જે છે ને, જો અહીંયા શું લખ્યું છે, અનિત્યત્વાદી દર્શનેન ઇહામૂત્રાર્થ ભોગ વિરાગ, તો ભોગ બુદ્ધિ જે છે, એટલે હું મને ભોગતા માનું ને તો સંસારનો એકે દેશ કાળ વસ્તુ એવી નથી કે જે મને માત્ર સુખ આપે, દુઃખથી છોડાવે, તૃપ્તિ કરાવે, નિત્ય મળે, મને કંઈ એવું નથી એમ. એટલે કારણ કે એવું કેમ? હું મને ભોગતા માનું તો કેમ સંસાર કોઈ દિવસ મને સુખી ના કરી શકે, કોઈ દિવસ તૃપ્તિ ના જન્માવી શકે? હું મને ભોગતા માનું, આજે લાડુ, કાલે દૂધપાક, પરમ દિવસે બીજું કંઈક ખીર ને આ ને તે બધું, તો સંતોષ ના થઈ જાય? હા, બરોબર છે. ભોક્તૃત્વ અજ્ઞાન કલ્પિત છે ને એટલા માટે કોઈ દિવસ સંસારનો એકે વસ્તુ મને કાયમ માટે સુખી ના કરે. રજ્જુ સર્પને કેટલું દૂધ પીવડાવો તો એ તૃપ્ત થાય? કેટલા લીટર દૂધ જોઈએ રજ્જુ સર્પને હાશ એવું બોલવા માટે? તમે આપ્યા જ કરો, કોઈ દાડો બોલશે નહીં એ. એટલે ભોક્તૃત્વ અજ્ઞાન કલ્પિત છે માટે સંસારનો એકે વસ્તુ મને કાયમ માટે સુખી નહીં કરી શકે. એટલે જુઓ, સંસાર માટે વૈરાગ્ય એટલે શું? મારું કર્તૃત્વ ભોક્તૃત્વ અજ્ઞાન કલ્પિત છે નિશ્ચય થવો જોઈએ, તો સંસાર માટે વૈરાગ્ય જન્મશે. એવું નહીં કે આ બધું ક્ષણિક છે એટલે વૈરાગ્ય છે. વૈરાગ્ય એને કીધો નથી. વૈરાગ્ય એટલે શું? અંતર્મુખતાને વૈરાગ્ય કહેવાય. કે ખરેખર બહિર્મુખ રહીને ભોગતા બનીને હું સુખની શોધ કરીશ સંસારમાં તો કોઈ દિવસ મને
કાયમી સુખ નહીં મળે, માત્ર સુખ નહીં મળે, દુઃખથી મિશ્રિત જ સુખ મળશે, જે મળશે એ અનિત્ય હશે, જે મળશે એનાથી તૃપ્તિ નહીં થાય, અને આવી રીતે એનો સાથ છૂટી જ જવાનો છે. જેટલાય દોષો છે ને એ બધા આપણી દ્રષ્ટિમાંથી છે એવું સમજવાનું. તો ઇહામૂત્રાર્થ ભગફૂલ ભોગ વિરાગ. હા, પછી જે ઉપાય છે બધા મૃત્યુથી ગ્રસ્ત જ રહેવાના છે. બરોબર. તો ચાલો, આટલી સુંદર વૈરાગ્યની વ્યાખ્યા બધું આપણે સમજ્યા. તો આપણા બધે મોલ ને બધા શું બધું જે અત્યારે બધું છે, બધા દુકાનો ને બધું આમ રસ્તા ઉપર તો શું મોબાઈલની દુકાનો હોય, પછી વસ્ત્રોની દુકાન હોય, આભૂષણોની દુકાન હોય, તો એમ વૈરાગ્યનું કંઈક આમ પાઠશાળા કે સ્કૂલ એવું નથી હોતું ક્યાંય? અહીંયા આમ દુકાન ઉપર લખ્યું હોય વૈરાગ્ય, એવી કેમ કે દુકાન એમાં ત્યાં જઈએ ને તો આમ વૈરાગ્ય જન્મી જાય, એવું બધું કેમ ના હોય? વૈરાગ્યની પાઠશાળાઓ કેમ નથી હોતી? કે આવું વિચાર આપણને આવો વિચાર કરવા આપણે પ્રેરાઈએ એવું વૈરાગ્ય ચાલે જ નહીં. નહીં કોઈ આવે જ નહીં. વૈરાગ્યની સ્કૂલ, કોલેજ, પાઠશાળા વગેરે કેમ નથી હોતું? કારણ કે છે ને ઉપદેશથી કે આવી રીતે બાહ્ય વસ્તુથી વૈરાગ્ય બહારથી જન્મે ને એને વૈરાગ્ય નથી કીધો, અંદરથી જન્મે એને વૈરાગ્ય કીધો છે. એટલા માટે પણ એ અંદરથી પ્રગટ થનારો છે, વિવેક વિચારથી એ પ્રગટ થનારો છે. બહારથી આવે એટલે દુકાનનું નામ વૈરાગ્ય એવું. એટલે હું શેના માટે કહું છું કે કોઈક ઘટના ઘટે, જેમ કે આપણે કોઈ પ્રિય સ્વજન હોય એનું આવી રીતે આપણે સ્મશાનમાં જઈએ ને આ બધું જોઈએ વગેરે, તો એ કોઈ ઘટનાને લીધે આપણને આમ વૈરાગ્ય જન્મે એવું બધું નથી હોતું, એમ વાત છે. વૈરાગ્ય ઇઝ નોટ હા, એટલે હા, બરોબર છે. તો વૈરાગ્યનો પ્રચાર કરવો હોય તો અંદરથી જન્મે. આપણે સદવિચારોની દીક્ષા. વૈરાગ્ય એટલે અનુભવ ગમ્ય વિચાર કહેવાય. વિશ્લેષણ પૂર્વકનો વિચાર. અનુભવ શીખવતો નથી. હા, અનુભવ પર વિચાર, વિશ્લેષણાત્મક વિચાર કરવા. ઓબ્જેક્ટ જેને સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. અનુભવ ઉપર નિષ્પક્ષતાથી વિચાર કરીએ ને, નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ બનીને વિચાર કરીએ ને તો વૈરાગ્ય જન્મે. અનુભવ ઉપર સબ્જેક્ટિવ બની જઈએ, એણે મારું અપમાન કર્યું, મને આમ વગેરે વગેરે, તે સબ્જેક્ટિવ બની ગયા, તો પછી એ અપમાનમાંથી વૈરાગ્ય ના જન્મે. એમ અપમાનમાંથી પછી આપણે કંઈ કરી જ શકવાના ના હોઈએ, ચાલો એને માફ કરી દો વગેરે, એને વૈરાગ્ય નથી કીધું. એમ વિશ્લેષણાત્મક વિચાર એટલે વિવેકજન્ય વૈરાગ્ય વસ્તુ. એટલે ઇહામૂત્રાર્થ ભોગ વિરાગ વગેરે વ્યાખ્યા છે. આપણે વૈરાગ્યનું સંપૂર્ણતયા પાસું સમજવાનું છે. સંસારના ભોગો વગેરે જે હોય એવા, પણ ભોગ બુદ્ધિથી એને જોઈશું તો એ કોઈનાય થયા નથી હજી સુધી, કોઈનાય માટે વફાદાર નથી. એક બૃહદારણ્યકનું છે ને, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે શું કે સંસાર પ્રત્યે, એટલે સંસારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, દેશ, કાળ જે કંઈ પણ છે ને, એમાં એક તરફી પ્રેમ હોય છે. એટલે આપણે એને પ્રેમ કરીએ, આ મારો મોબાઈલ છે, આ મારો મોબાઈલ છે, પણ મોબાઈલને એવી ખબર નથી કે હું તો આનો ઓનર છું, અરે મારો ઓનર આ છે એમ. એટલે મોબાઈલ કંઈ આપણને પ્રેમ નથી કરતો, મોબાઈલ કંઈ આપણને વફાદાર નથી. એટલે એક તરફી જ પ્રેમ છે. એટલે ઈશ્વર કે ચેતનને પ્રેમ કરવો, એટલે એના માટે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી અંતર્મુખતાના વિધાન માટે ત્યાં કીધેલું છે મૈત્રેયી બ્રાહ્મણમાં, કે આત્મપ્રવણ. પ્રવણ એટલે ઓલા ઢોળાવવાળા હોવું, એટલે એના તરફ આકર્ષણવાળા હોવું. તો પ્રત્યેક આત્મા તરફના આકર્ષણવાળા હોવું, પ્રેમ હોવો એના માટે. કારણ કે ચેતનને જ પ્રેમ છે ને ડબલ, એટલે એ બંને બાજુથી થઈ શકે છે ઈશ્વરને. એ સંસારના ભોગો આવી રીતે વફાદાર નથી.
વગેરે વગેરે. વૈરાગ્યને થોડોક દ્રઢ બનાવવો હોય તો કહી શકાય કે ભોગો સ્વયં નષ્ટ પામે છે, ઇન્દ્રિયોનું તેજ નષ્ટ કરે છે, શરીરને પણ નષ્ટ કરે છે, વાસનાઓ એની વધતી જાય છે, સંસ્કાર વગેરે મોહિત કરે છે, સંસારના ભોગો વગેરે મોહિત કરે છે. એ મોહિત તો હકીકતમાં એકચ્યુઅલી તો આપણી ઓલી જે હોય એના ઉપર જ કહેવાય. આ તો ખાલી જે દોષો વગેરે બધા ટીકાકારોએ કીધેલા છે પરાધીન બનાવે છે આપણને, શું કે બંધાણી બનાવે છે. પછી એટલે તમે છે ને વૈરાગ્યની ડેફિનેશન એવી કરાવી હતી કે બ્રહ્માકાર વૃત્તિ પરિચ્છિન્ન જોડેનું તાદાત્મ્ય તોડે છે. હા, બરોબર છે. બ્રહ્માકાર વૃત્તિને શુદ્ધ બ્રહ્મચારિણી વૃત્તિ કીધેલી છે. હકીકતમાં શું છે, લાડુ એટલે વૃત્તિ, લાડુ આકારની વૃત્તિ થાય તો લાડુ જે વિષય છે ને એ વૃત્તિના ગર્ભમાં કહેવાય. એટલે ગર્ભિણી, ગર્ભ ધારણ કરનારી વૃત્તિ છે. વિષયાકાર વૃત્તિઓ જેટલી બધી છે ને એ આવી રીતે શુદ્ધ નથી, એના ગર્ભમાં વિષય રહેલો છે. પરંતુ બ્રહ્માકાર વૃત્તિ છે ને એ શુદ્ધ બ્રહ્મચારિણી વૃત્તિ છે. આમ બ્રહ્મ એ વૃત્તિની ગર્ભમાં નથી. એ વૃત્તિ, વ્યાપ્તિ વગેરે જે ઘણા બધા શબ્દો છે તો એ આવરણ, બ્રહ્મ ઉપરનું આવરણ દૂર કરે છે, બ્રહ્મને પ્રકાશતી નથી. એટલે બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ એટલે અપરિચ્છિન્ન, એટલે કે વૃત્તિના ગર્ભમાં કોઈ પરિચ્છિન્ન વિષય નથી. એટલે વૈરાગ્ય આપણને પરિચ્છિન્નતા માટે જન્મવો જોઈએ. મને એક પણ પરિચ્છિન્ન વસ્તુ નહીં જોઈએ, સીમિત વસ્તુ નહીં જોઈએ, કન્ડિશન્ડ વસ્તુ નહીં જોઈએ. હા हाँ हाँ, ऐषणात्रय संन्यास, कर्म संन्यास वगैरह जो बोलते हैं, ऐषणात्रय એટલે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, ત્રણેય પ્રકારની એષણાઓ જે છે એના વિષયોથી મુક્તિ. એટલે આ લોકનું સુખ, પરલોકનું સુખ વગેરે એ આવી રીતે સુખ જે સુખમાં પ્રાપ્તવ્ય હોય, મારાથી જુદું હોય એ મને નહીં જોઈએ એમ. એટલે એષણાત્રય સંન્યાસ વગેરે શું છે, ત્રણ પ્રકારની એષણાઓ, એમાં સુખના સાધનની એષણા છે અને સુખની એષણા છે. તો પુત્રૈષણા અને વિત્તૈષણા એ સુખના સાધનો છે, એટલે સુખના સાધનની એષણા છે. અને લોકૈષણા એ સુખ, લોક એટલે સુખ, તો એ સુખની એષણા છે. પ્રાપ્તવ્ય એટલે અપ્રાપ્ત સુખની એષણાને લોકૈષણા કીધું છે. અપ્રાપ્ત સુખ કે જે મારે ત્યાં જઈને મેળવવાનું છે એમ, અત્યારે નથી મારી પાસે, તો લોકૈષણા એટલે અપ્રાપ્ત સુખની એષણા. અને પુત્રૈષણા, વિત્તૈષણા એ અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાના સાધનોની એષણા છે. મફતમાં તો મળે નહીં બ્રહ્મલોકનું સુખ, કર્મોને ઉપાસનાઓ કરવા પડે, એટલે એ કર્મોને ઉપાસનાઓ વગેરે સાધનોની એષણા છે. તો એ એટલે મારાથી જુદું સુખ જે છે ને એ બહુ મેળવ્યું, મેં બહુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સુખ તો આઘું આઘું જ રહે છે, મને સુખ વગરનું જ બનાવીને પોતે દૂર જતું રહે છે. એટલે એવું એકેય સુખ મને નહીં જોઈએ, એને પણ વૈરાગ્ય કહેવાય. તો આપણે વર્ણાશ્રમ ધર્મનો આવી રીતે સાબુ લગાડવાનો વગેરે વાત થઈ. વૈરાગ્ય એટલે શું? સ્વર્ગ હોય, સ્વર્ગમાં શ્રદ્ધા છે, સ્વર્ગમાં બહુ સુંદર બધી ભોગ સમૃદ્ધિ વગેરે છે અને મને નથી જોઈતું, એને વૈરાગ્ય કીધો છે. આપણે સ્વર્ગમાં માનતા જ ના હોઈએ, કોણે જોયું? કોઈએ કીધું સ્વર્ગ છે? કોઈ અનુભવ કર્યો સ્વર્ગનો? નથી જોઈતું મને સ્વર્ગ, એને વૈરાગ્ય નથી કીધો. એટલે દ્રાક્ષ ખાટી છે વગેરે, ક્યાં આપણે પહોંચવાના છીએ? આપણે બ્રહ્મલોક મળવાનો છે નહીં ને, તો ભાઈ નથી જોઈતો, એને વૈરાગ્ય બ્રહ્મલોક માટે ના કહેવાય એમ. એટલે ખ્યાલ આવ્યો ને, દ્રાક્ષ ખાટી છે જેવું. એટલે વિવેકથી વૈરાગ્ય જન્મવો જોઈએ, અભાવમાંથી નહીં. શું ઓલે આપણને જે કંઈ બહુ મોંઘી ગાડી કઈ છે, જે હોય ચાલો મર્સિડીઝ કે જે હોય એના માટે વૈરાગ્ય છે. કેમ? હવે તો જન્મારામાં કોઈ દાડો આપણે પીએમને બધા જે ફરતા હોય બુલેટ પ્રૂફ ગાડીમાં, એની ઈચ્છા ખરી આપણને? આપણે એમાં ભરીએ એટલે આપણને વૈરાગ્ય છે એના માટે? એવું ના કહેવાય એમ. અભાવમાંથી નહીં, વૈરાગ્ય એ ભાવાત્મક વસ્તુ છે, વિવેક વિચારમાંથી જન્મે એને વૈરાગ્ય કહેવાય. તો વૈરાગ્યની પણ એટલે અનિત્ય સમજવાથી વૈરાગ્ય ના જન્મે. બધું અનિત્ય છે એનાથી વૈરાગ્ય ના જન્મે. 4 દિવસ આપણે જુવાનીમાં હોય એટલે
આવું એટલે આ તો વાક્ય છે. 4 દિવસ સુખમાં તો ગધેડાના પણ પસાર થાય છે, આવું બોલે છે ઘણા આચાર્યો. 4 દિવસ સુખમાં તો ગધેડાના પણ પસાર થાય છે. એટલે કે 4 દિવસનું એટલે ટૂંકમાં અનિત્ય સુખ મળી જશે. 4 જુવાની છે, બધું ધાર્યું બધું કરી શકીશું આપણે, તે ભોગવી લો ને બધું. એટલે અનિત્યત્વ જે છે ને સંસારનું, એનાથી કંઈ વૈરાગ્ય જન્મે નહીં એમ. એટલે વૈરાગ્ય વિચારથી જન્મે, વિવેકથી જન્મે. બરોબર. હા, સંસારના વિષયો જડ છે એટલે એક તરફી જ પ્રેમ છે. વૈરાગ્ય એટલે શું? ભોગ બુદ્ધિનો રંગ આપણે આપણા હૃદય ઉપર ચડવા દઈએ નહીં. એટલે વિષય સુખ જે બાહ્ય સુખ, સુખ બહારથી આવનારું જે જ્યારે જ્યારે લાગે એને આપણે એ રંગ આપણે આવી રીતે હૃદય ઉપર ચડવા દઈએ નહીં. જો વૈરાગ્ય, જિજ્ઞાસા, શરણાગતિ બધું એકસાથે પ્રગટ થતું હોય છે. બરોબર. હરિઓમ ઋષિભાઈ, હા બોલો. આપણે સાધન પંચકમમાં એવું કહે છે કે મુમુક્ષુએ ભોગ બુદ્ધિ અને કર્તવ્ય બુદ્ધિમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હોય ત્યારે તેના બધા સંકલ્પોનો ત્યાગ થઈ જાય છે. એટલે મુમુક્ષુ ભોગ બુદ્ધિ તો તમે કીધું, પણ આ કર્તવ્ય બુદ્ધિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી. કર્તવ્ય બુદ્ધિ એટલે હું ઋષિ છું એવું જો મારા વિશેનો હું ખ્યાલ હશે, એવું ઉપાધિ વ્યક્તિત્વનો ખ્યાલ હશે એવું, તો અમુક કર્તવ્યો તો લાગેલા જ છે. ભાઈ મારે અમુક કર્તવ્યો લાગેલા જ છે. એટલે હું બ્રાહ્મણ છું એવું મને પોતાને માનું તો ગાયત્રી, સંધ્યાવંદન વગેરે મારે કરવાના જ છે, એને કર્તવ્ય કહેવાય. એટલે કર્તવ્યો લાગેલા છે મારા વિશેની ઓળખને. હું વેદાંતનો સાધક છું આવું જ્યારે હોય ને તો શ્રવણ મનન નિધિધ્યાસન કર્તવ્ય થઈ જાય, બીજા બધા કર્તવ્યો છૂટી જાય. એટલે જ્યારે કર્તવ્યનો ત્યાગ વગેરે જે છે, એટલે આપણામાં પરિપક્વતા, હૃદયની શુદ્ધિ વગેરે હોય ને તો વેદ, શાસ્ત્રો, આચાર્યો આપણને કર્મ સંન્યાસની છૂટ આપે છે કે હવે તું લૌકિક બધા કર્તવ્યનો, વૈદિક કર્તવ્યનો ત્યાગ કરી શકે છે. હવે તું શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વકનું જીવન જીવી શકે છે. એને વૈધ સંન્યાસ કે વિવિધિશા સંન્યાસ કહેવાય. એની જ ચર્ચા અત્યારે 5મા અધ્યાયમાં ગીતામાં ચાલે છે. એટલે ભગવાન જ્યારે કર્મ સંન્યાસ શબ્દ 5મા અધ્યાયમાં વાપરે છે ને ત્યારે એનો વિવિધિષુ સંન્યાસી અર્થ થાય છે કે એક કર્તવ્યો છોડે છે, કર્મોનો સંન્યાસ કરે છે, એટલે કર્તૃત્વ છે. હું કર્તવ્ય છોડું છું એવી સભાનતા છે ને વિવિધિષુ સંન્યાસીને. અને એ સંન્યાસની છૂટ આપણે જાતે ના, શાસ્ત્રો આપણને છૂટ આપે એવું છે. એટલે કર્તવ્ય બુદ્ધિનો ત્યાગ એટલે હા સંન્યાસ, વિવિધિષુ સંન્યાસ. ભોક્તૃત્વ બુદ્ધિનો ત્યાગ આપણે સમજ્યા એ પ્રમાણે. એટલે મારે કર્તવ્ય બુદ્ધિ એટલે કે હવે જે આ ઉપાધિ છે, ઉપાધિને ટ્રાન્સફોર્મ કરવાનું, રાઈટ? કે હવે થોડુંક આપણે જો જે ઉપાધિ લઈને જન્મ્યા છીએ એ તો પ્રારબ્ધ પ્રમાણે ચાલુ રહેવાની છે. તો થોડો સમય પણ વ્યવહારમાંથી નિવૃત્ત થઈને હું ભક્ત છું તો એવો નિશ્ચય, વ્યવસાય પોતાના વિશે કરીએ, હું વેદાંતનો સાધક છું, વેદાંતને વફાદાર છું એવો નિશ્ચય કરીને થોડો સમય તો કર્તવ્યોથી ઉપરામ થવાનું આપણે એવું જીવન જીવવું જોઈએ કે હું સંન્યાસી છું, કોઈ કર્તવ્યો મને લાગેલા નથી. 1 કલાક પૂરતું તો આપણે એ પ્રમાણે વેદાંત વફાદાર જીવન જીવી શકીએ એમ. બધા કર્તવ્યો હું વિશેના ખ્યાલને વળગેલા છે. હું જ્યાં સુધી હું ઋષિ છું એવું માનું છું ત્યાં સુધી કર્તવ્યો લાગેલા જ છે. અને મારા વિશેનો ખ્યાલ જ્યારે બદલાય, જો હું અર્જુન છું એવું માનીશ ત્યાં સુધી ભીષ્મ કે દ્રોણ સમક્ષ હું શસ્ત્રો નહીં ઉઠાવી શકું. એટલે ભગવાને અર્જુનનો પોતાના વિશેનો ખ્યાલ જ બદલ્યો છે કે તું ક્ષત્રિય યોદ્ધો છું એવો તું તારા પોતાના વિશેનો ખ્યાલ સેવ, તો જ તું યુદ્ધ કરી શકીશ, બાકી યુદ્ધ થશે નહીં તારાથી. એટલે ભગવાને અર્જુન વિશેનો જે ખ્યાલ છે ને એને બદલ્યો છે સાચી સમજપૂર્વક કે હું અર્જુન છું ને ત્યાં સુધી ભીષ્મ સામે શસ્ત્રો ના ઉપાડી શકે. હું યોદ્ધો છું, ધર્મના પક્ષે ધર્મનું રક્ષણ કરનાર ક્ષત્રિય છું એવો જો ખ્યાલ જન્મે ને તો જ એ યુદ્ધ કરી શકે. આ શસ્ત્રો હેઠા મૂકી દીધા છે એના માટે અર્જુને
ગાંડીવમ સંસતે વગેરે કેમ થયું? હું અર્જુન છું એ ખ્યાલને લીધે થયું. હું અર્જુન છું તો પછી બધું જતું રહે. કેમ ગયું? એટલે ભગવાન અર્જુનનો ખ્યાલ બદલવા માંગે છે. Recording in progress. બરોબર. ઓકે. કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિનો સંન્યાસ, વિવિધિષુ સંન્યાસ. હા, વૈરાગ્ય આવે. વૈરાગ્યમાં આપણે જિજ્ઞાસા અને શરણાગતિ બંનેને ઉમેરી લીધા છે. કઈ રીતે? તો ઉપેત્ય આચાર્યમ અને આચાર્ય દ્વારેણ વેદાંત શ્રવણાદિના. તો ઉપેત્ય આચાર્યમ એ શું છે? શરણાગતિ છે. અને વેદાંત શ્રવણ એ જિજ્ઞાસા છે. તો આ પ્રમાણે ઉપેત્ય આચાર્યમને શરણાગતિ કીધી, વેદાંત શ્રવણને શું કીધું? જિજ્ઞાસા. તો હવે ઉપેત્ય આચાર્યમ એટલે વિધિપૂર્વક શાસ્ત્રમાં જે રીતે કીધું છે એ રીતે આચાર્યને શરણાગત થઈએ, ઉપલબ્ધ થઈએ, અવેલેબલ થઈએ. એટલે શું છે? આજે એટલે આચાર્યને આપણા ઘરે બોલાવી લઈએ, થોડું ભણાવો ને, એવું બધું નહીં. આચાર્ય જ્યાં હોય ત્યાં જવાનું હોય. બરોબર? ક્યાં ગયું? તો વેદાંત શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મિ ઇતિ. એટલે આપણે જો ગુરુ પાસે જઈએ, ગુરુ સ્થાનમાં, ગુરુજી જ્યાં અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય ત્યાં જવાનું છે ભણવા માટે. ગુરુજીને આપણે બોલાવી લઈએ, આપણા ઘરે રાખો ને સત્સંગ, એવું બધું ના ચાલે એમ. એટલે ગુરુ પાસે જઈએ ને તો થોડી મહેનત કરીએ વગેરે વગેરે, એનું મહત્ત્વ છે. તો આપણામાં શ્રદ્ધા વધે, અભિમાન નિવૃત્ત થાય. આ બધી વસ્તુઓ આપણામાં જે સાધન ચતુષ્ટય વગેરેની ત્રુટિ ઉણપ વગેરે હોય એ દૂર થાય, એ ઓછી થાય, એટલે પૂર્તિ થાય. જે કંઈ ત્રુટિ વગેરે હોય, જે કંઈ અધિકારીત્વમાં આપણામાં કંઈ હોય તો એ બધું ધીમે ધીમે પૂરું થઈ જાય. એટલે ગુરુ પાસે જવાનું એટલે પણ મહત્ત્વ છે. આપણે ઘણીવાર વિચાર કર્યો. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેદ. શુશ્રૂષા શબ્દ પણ એક બહુ મહત્ત્વનો છે. શુશ્રૂષા એટલે શુશ્રૂષા એટલે શું છે? સેવા. બરોબર. શુશ્રૂષા એટલે ગુરુ શુશ્રૂષા શબ્દ જે વપરાય છે. અહંકાર છોડવો, અહંકાર છોડવો વ્યક્તિત્વનો. શુશ્રૂષા શબ્દ સેવા થાય. હા, સેવા બરોબર છે. નહીં, સેવા એકલો અર્થ નથી. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. બુભુત્સા એટલે પણ જિજ્ઞાસા. હા, બુભુક્ષા એટલે હા, શુશ્રૂષા. શ્રવણ કરવાની ઈચ્છાથી થયેલી સેવાને શુશ્રૂષા કહેવાય. શ્રવણ કરવાની ઈચ્છાથી ગુરુજી પાસે કેમ જઈએ? જો કંઈક સેવા કરીશું ને તો ગુરુજી બધા આશ્રમ વાશ્રમ બધું પછી આપણને એક અધિકારી બનાવશે, આપણને શું આપણું વિલમાં આપણું નામ લખી લેશે વગેરે વગેરે. તો એને શુશ્રૂષા ના કહેવાય, ભલે ને ગુરુ સેવા કરે. શ્રવણ કરવાની ઈચ્છાથી થયેલી ગુરુ સેવાને શુશ્રૂષા કીધી છે. બરોબર? એટલે કંઈક શ્રવણ સિવાયનો બીજો કોઈક અભિગમ હોય કે આપણી કંઈક ઓળખ થશે, આપણે ગુરુ સેવા આશ્રમ સેવા કરીશું ને તો આમ લોકો 4 લોકો આપણને જાણશે, હા બહુ સેવા કરે છે એમ. એટલે આ બધી આને એકેને શુશ્રૂષા ન કહેવાય. જો આપણે કોઈની આપણે ઓલી જરા પણ વગોવતા નથી કોઈ વસ્તુ, આપણે સાચો અભિગમ જે હોવો જોઈએ એના ઉપર જ વિચાર કરીએ છીએ. આવું ક્યાંય લખેલું નહીં હોય. જુઓ, એટલે આ ધીમે ધીમે ક્યાંક આપણે જે કહેવાય ને કે આપ્ત પુરુષો, અખંડાનંદજી હોય, મહેશાનંદ ગિરિજી હોય, પછી જે અત્યારના જેમણે વેદાંત જીવ્યું છે, અખંડાનંદજી બધાને ખબર હશે. તેવી જ રીતે આવા બધા ક્યાંક ક્યાંક આવી રીતે વાંચેલું હોય ત્યારે આપણને એનો લાભ મળે. એટલે શ્રવણ કરવાની ઈચ્છાથી થયેલી ગુરુ સેવાને
શુશ્રૂષા કહેવાય છે. એટલે મારે ગુરુજી પાસે મહાવાક્યનું શ્રવણ કરવું છે, મારે અજ્ઞાનથી નિવૃત્ત થવું છે વગેરે. કેમ? કારણ કે અજ્ઞાન જ મારા જીવનનું એકમાત્ર કલ્પ્રિટ છે, સમસ્યા છે, કારણ છે વગેરે. એટલે આવો નિશ્ચય હોય તો શ્રવણ કરવાની ઈચ્છા પ્રબળ બને, તીવ્ર બને અને એનાથી અજ્ઞાન નિવૃત્તિ વગેરે. એ શ્રવણ કરવાની ઈચ્છાથી થયેલી ગુરુ સેવાને શુશ્રૂષા કહેવામાં આવે છે. તો શું હતું? વેદાંત આચાર્ય દ્વારેણ વેદાંત શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મિ ઇતિ બ્રહ્માત્મ તત્વમ અવગમ્ય નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય વીતશોક ભવતી. તો વેદાંત શ્રવણ કોને કીધું છે? વેદાંત શ્રવણ આપણે ઘણીવાર વિચાર કર્યો છે. શેના માટે વેદાંત શ્રવણ કરવાનું? જ્ઞાન પ્રાપ્તિ માટે, અજ્ઞાન નિવૃત્તિ માટે વગેરે વગેરે ઘણા શબ્દો કહેવાય. એ શેના માટે સત્સંગમાં જાઓ છો, ગીતાના ક્લાસમાં જાઓ છો, ઉપનિષદ ભણો છો? આપણો ધંધો સારો ચાલે એટલા માટે નહીં? ભ્રમ દૂર કરવા. જ્ઞાન માટે. બરોબર. તો જ્ઞાન મેળવીને શું કરવું છે? એમાં પછી એટલે શું થશે? પછી આત્યંતિક દુઃખ નિવૃત્તિ, પરતંત્રતા, મુક્તિ. બરોબર. એના માટે વેદાંત શ્રવણ નથી. પ્રજ્ઞાબેન, એના માટે નથી વેદાંત શ્રવણ. કોણ બોલ્યું હતું હમણાં? અમીબેન બોલ્યા કે જિજ્ઞાબેન બોલ્યા? વેદાંત શ્રવણ શેના માટે કરવાનું છે? ના ભાઈ ના. અલે એવા કઈ દુઃખી, આમ દુઃખી એવા દુઃખી નથી કઈ આપણે. નિવૃત્તિ માટે એ છે ને ઓલું એક સ્ટેપ વચ્ચેનું રહી જાય છે. કઈ કે આન્સર ખોટા છે એવું નથી કહેતો. હમણાં બોલ્યું તું કોઈક. આપણે ઘણીવાર કરેલી છે વાત. વેદાંતનું શ્રવણ હું વિશેના ખોટા ખ્યાલની, ભ્રમની નિવૃત્તિ માટે કરવાનું છે. જો વેદાંત શ્રવણથી સુખ મળશે ને જન્મ મૃત્યુ ચક્રના આ તે બધું તો ઠીક છે, એ તો બધું બરોબર છે. પણ શેના માટે? જન્મ મૃત્યુના ચક્રમાંથી કઈ રીતે મુક્તિ મળે? હું એવો ને એવો ઋષિ રહું અને મને મુક્તિ મળી જાય અને કશું ના થાય એનાથી. એટલે હું વિશેનો ખ્યાલ. હા, ભ્રમની નિવૃત્તિ કોણ બોલ્યું હતું? અચ્છા, હા, બરોબર. એટલે હું વિશેની ખોટા ખ્યાલ જે સેવી રહ્યો છું ને, એ જ જન્મ મૃત્યુનું કારણ છે, એ જ બધા દુઃખનું કારણ છે, એ જ અજ્ઞાન છે એમ. એટલે અજ્ઞાનની નિવૃત્તિ એક શબ્દ છે, પણ એનું ડાયમેન્શન આપણે સમજીએ એમ. વેદાંતનું શ્રવણ સુખની પ્રાપ્તિના, તે મુક્તિને, જ્ઞાન ને બધું બરોબર છે. હું વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ માટે છે. એટલે વેદાંત શ્રવણ કરતી વખતે આપણને બીજું કોઈ એજન્ડા ન હોવો જોઈએ કે શ્રવણ કરીશ ને પછી આમ કંઈક જ્ઞાન થશે, શ્રવણ કરીશ ને પછી આમ વિચાર કરીશ ને પછી કંઈક થશે, શ્રવણ કરીશ એટલે જીવન મુક્તિ થશે. એવો કોઈ એજન્ડા રાખવાનો નથી. શ્રવણ કરતી વખતે આપણું માત્ર ને માત્ર ઉદ્દેશ્ય, સબ્જેક્ટ શું હોવો જોઈએ? હું વિશેનો મારો અજ્ઞાન કલ્પિત ખ્યાલ છે, હું ઋષિ છું, હું એક વ્યક્તિ છું, હું આવી રીતે અનેકમાંનો એક છું વગેરે. જે કંઈ પણ અજ્ઞાન કલ્પિત ખ્યાલો સેવી રહ્યા છીએ એની નિવૃત્તિ માટે વેદાંતનું શ્રવણ છે. તો શું લખ્યું છે? વેદાંત શ્રવણાદિના. તો શ્રવણ પછી શું આવે? મનન આવે. બરોબર? મનન અને નિધિધ્યાસન. તો વેદાંતનું શ્રવણ પંચદશીના 7મા ચેપ્ટરમાં હું અત્યારે બતાવી નહીં શકું. 101 નંબરનો શ્લોક છે. વેદાંતાનામ અશેષાણામ આદિમધ્યાવસાનતઃ બ્રહ્માત્મની એવ તાત્પર્યમ ઇતિ ધીહિ શ્રવણમ ભવેત. પંચદશીના 7મા ચેપ્ટરનો 101 નંબરનો શ્લોક છે. શ્રવણની વ્યાખ્યા આપી છે. આમ તો શ્રવણની વ્યાખ્યા ષડવિધ લિંગ વડે તાત્પર્ય નિશ્ચય થવો વગેરે. મેં ષડવિધ લિંગવાળી PDF મારા ખ્યાલથી થોડાક વખત પહેલાં મૂકેલી હતી.
ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ અપૂર્વતા ફલમ વગેરે વગેરે ચર્ચા પાછી ક્યારેક આવશે સુંદર, તો પાછી એના ઉપર કરીશું. શ્રવણ કોને કહેવાય? અશેષાણામ વેદાંતાનામ, સંપૂર્ણ વેદાંત શાસ્ત્રોનું આદિ મધ્યાવસાનતઃ, આદિ મધ્ય અને અવસાન, અવસાન એટલે અંત, એ સંપૂર્ણ વેદાંત શાસ્ત્રો જે છે એને સમગ્ર રીતે બ્રહ્માત્મની એવ તાત્પર્યમ, ભાઈ તમે કહેવા શું માગો છો એને તાત્પર્ય કહેવાય. તમે કયો અર્થ પહોંચાડવા માગો છો, વોટ ઇઝ ધ ટાર્ગેટેડ મિનિંગ, વોટ ઇઝ ધ ઇમ્પ્લાઇડ મિનિંગ, એને આપણે તાત્પર્ય સમજીએ કે જે મહત્વનું હોય. ભાઈ કહેવા શું માગો છો? તો કહેવા શું માગે છે વેદાંત શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર શું પહોંચાડવા માગે છે? તત્વમસી, તું બ્રહ્મ છે. તું બ્રહ્મ છે, બરોબર. એને જુદા શબ્દોમાં આપણે કહેવું હોય તો ઈશ્વર તારાથી ભિન્ન નથી. હા, ઈશ્વર તારાથી ભિન્ન નથી વગેરે, જીવ અને બ્રહ્મનું ઐક્ય વગેરે. બહાર જે આપણે ઈશ્વરને જે બહાર શોધવા પ્રયત્ન કરીએ છીએ એ ભૂલ છે. ભૂલ છે, બરોબર. ખરેખર તો એ આપણું સ્વરૂપ છે, એટલે આપણે અંદર તરફ વળવાનું છે, બહારથી સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગતિ કરવાની. બરોબર. તાત્પર્ય બરોબર જ છે, કંઈ ખોટું નથી. તો શબ્દોમાં જે ટેકનિકલ શબ્દો જે વગેરે હોય, મને પ્રાપ્ત જ છે, પ્રાપ્ત છે, પ્રાપ્તિ, મને પ્રાપ્ત જ છે. મારે એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, ખાલી એને આડે જે મારા ખ્યાલો છે, વ્યક્તિત્વ મારું છે એ મને જાણવા નથી. એટલે વ્યક્તિત્વ મારે દૂર કરવાનું, વ્યક્તિત્વના જે ખ્યાલ છે ખ્યાલ દૂર કરવાના. એટલે આપણે પોતાને જે એક ચૈતન્યનો એક ખિલ્ય માનતા હોઈએ, હું એક વિભક્ત ચૈતન્ય છું અને બીજા બધા પણ મારાથી જુદા જીવો છે, ચૈતન્ય છે, ચિદાભાસ છે વગેરે. એટલે ચૈતન્યની એકતા, આત્મ એકત્વ વગેરે શબ્દો વપરાય છે. આત્માની એકતા એટલે આપણે આત્માનું એકત્વ એટલે શું આપણે સમજ્યા, આ ઉપાધિમાં જે ચૈતન્ય બોલી રહ્યું છે એ જ ચૈતન્ય બધી ઉપાધિમાં બોલી રહ્યું છે, એ જ ચૈતન્ય બધી ઉપાધિમાં રહીને સાંભળી રહ્યું છે. એટલે આ ઉપાધિમાં સાંભળનારું ચૈતન્ય અને બીજી બધી ઉપાધિઓમાં સાંભળનારું ચૈતન્ય એક જ છે. અત્યારે આપણે બધા ચૈતન્યોને જુદા જુદા માનીએ છીએ. હું મોટેથી બોલી શકું છું, સામેવાળા દૂર મોટેથી ના બોલી શકતા હોય, તો બંનેમાં બોલનારું ચૈતન્ય જુદું જ થયું ને, બરોબર ને? मैं चिल्ला सकता हूँ, आप नहीं चिल्ला सकते, तो बोलनारू चैतन्य जुदू ज थयुं ने अपना बन्ने में. तो एक है तो फिर मैं जितनी जोर से चिल्ला सकता हूँ ऐसे आप चिल्ला सकोगे ना? हाँ, એટલે આપણે ઉપાધિની મર્યાદાઓને ચૈતન્યની મર્યાદા માની લઈએ છીએ. હું નહીં બોલી શકું અને હું બોલી શકીશ એમ. હા, એટલે આપણે વિવેક ક્યાં કરવાનો છે? ચૈતન્યનો ઉપાધિથી વિવેક કરવાનો છે. ઉપાધિનો અને ચૈતન્યનો વિવેક, નો શબ્દ બે જગ્યાએ નથી લગાડવાનો. જુઓ, ઉપાધિનો અને ચૈતન્યનો, એટલે આ ઉપાધિ છે અને આ ચેતન છે, આમ બે ઘઉં ને કાંકરા એમ, એવો વિવેક નથી. આત્માનાત્મ વિવેક કેવો છે? ચૈતન્યનો ઉપાધિથી વિવેક કરવાનો છે. એટલે આ ઉપાધિ અને આ ચૈતન્ય એવું તો થવાનું જ નથી. આમ આપણું આમ શરીર અહીં બેઠું હોય ને આપણે આમ જરા દૂર જઈને પોતાને જોઈએ એવું થવાનું છે કોઈ દિવસ? હા, જો આમ મારું શરીર અહીં બેઠું છે આમ આવી રીતે, એવું તો થવાનું જ નથી કોઈ દિવસ. એટલે ચૈતન્યનો ઉપાધિથી વિવેક કરવાનો છે એમ. હા, એટલે આપણે શું સમજતા હતા? તાત્પર્ય શું છે? વેદાંત શું પહોંચાડવા માગે છે, શું કહેવા માગે છે? ચૈતન્ય એક છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એને શ્રવણ કહેવાય. શ્રવણ કર્યું એવું ક્યારે કહેવાય? જ્યારે આપણે સમજીએ કે સર્વ જીવોમાં સાંભળનારું, બોલનારું, કરતા ભોગતા ચૈતન્ય એક જ છે. એ જ બોલી રહ્યું છે, એ જ સાંભળી રહ્યું છે, એ જ જોઈ રહ્યું છે, બરોબર? એટલે ચૈતન્ય જ્યારે એક જ હોય ને ત્યારે કોઈ માત્ર પ્રેમ હોય એકબીજા માટે, કોઈ રાગ ના હોય, કોઈ દ્વેષ ના હોય વગેરે વગેરે. ટૂંકમાં
સેમ જ હોય, એક જ ચૈતન્ય હોય તો પછી કોઈ ભેદભાવવાળી દ્રષ્ટિ ના હોય. એટલે હું મારો જેટલો આ ઉપાધિની મર્યાદા કે વિશેષતાનો જેટલો આદર કરું છું, જો હું ચૈતન્ય છું અને એટલે ઋષિ છું એટલે કે ચૈતન્ય દેહધારી જીવ છું, ચલો, તો હું મારી ઋષિની મર્યાદાઓનો અને વિશેષતાઓનો જેટલો માન અને આદર આપું છું, ભાઈ મારું છે વજન વધારે છે કે જે કંઈ હોય, મારી મર્યાદા પણ છે અમુક અને મારી કંઈક પ્રદાન પણ છે, મારી વિશેષતાઓ પણ છે, એનો હું કેટલો માન અને આદર કરું છું, એટલું જ માન અને આદર હું બીજી બધી ઉપાધિઓની મર્યાદા કે વિશેષતાઓનો કરું, એને ચૈતન્યની એકતા કહેવાય. બરાબર? એટલે ચૈતન્યની એકતા એટલે આત્મ એકત્વ, એને વેદાંતનું તાત્પર્ય કહેવાય, જીવ બ્રહ્મનું ઐક્ય વગેરે કહેવાય છે તાત્પર્ય. પછી ચૈતન્યની એકતા, ચૈતન્યનું અદ્વિતીયત્વ, પૂર્ણત્વ, બ્રહ્મત્વ એ વેદાંતનું તાત્પર્ય છે. તો શ્રવણ થયું ક્યારે કહેવાય? જ્યારે આપણો નિશ્ચય જન્મે, ભલે પરોક્ષ રીતે, કે હા ચૈતન્ય તો બધામાં એક જ છે, એવો નિશ્ચય જન્મે ને તો શ્રવણ થયું કહેવાય. એટલે નિશ્ચયાત બ્રહ્માત્મની એવ તાત્પર્યમાં, આવો તાત્પર્ય નિશ્ચય આપણો થાય. તાત્પર્ય નિશ્ચય એટલે એવું આપણને કન્વિક્શન થાય, ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એને શ્રવણ થયું કહેવાય. તો ભલે ને પરોક્ષ નિશ્ચય હોય પણ એવું આપણે ધારી શકીએ છીએ અને એ નિશ્ચયપૂર્વક વ્યવહાર પણ થઈ શકે છે. હા, એટલે શ્રવણ થયું પછી શ્રવણાદિના લખેલું છે, શ્રવણ પછી મનન આવે. તો મનનમાં શું કરવાનું? શ્રવણ કરેલા અર્થને યુક્તિથી સિદ્ધ કરવો, એને મનન કહેવાય છે. કે ભાઈ કઈ રીતે ચૈતન્ય એ કઈ રીતે છે, આપણે અત્યારે મનન કર્યું કહેવાય. મેં કીધું ને, મેં ચિલ્લા સકતા હું આપ નહીં ચિલ્લા વગેરે વગેરે. તો આ ઉપાધિની મર્યાદા વિશેષતા એક જગ્યાએ રહી, ચૈતન્યને એનાથી કશો નાવા નીચોવાનો સંબંધ નથી. આવું બધું કરીએ, યુક્તિથી સિદ્ધ કરીએ શ્રવણ કરેલા અર્થને, એને મનન કર્યું કહેવાય. તો મનન, હા, સુષુપ્તિની અંદર કોઈને કશું ખબર હોતી નથી, બધા એક જ જાણે હોય એ અનુભવ, ચૈતન્ય એક જ છે, બરોબર. હા, એક પણ ઉપાધિની મર્યાદા કે વિશેષતા ચાલતી નથી એ વખતે. જે બૃહદારણ્યકનો શ્લોક છે ને, પુત્ર પુત્ર બની જાય છે, માતા પિતા પિતા ભવતી, બરોબર. ચોર અચોર બની જાય. કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, કોઈ ઉપાધિનું અભિમાન નથી વગેરે. એટલે એ આપણો સ્વભાવ નથી. સુષુપ્તિમાં જેવા છીએ આપણે, એ આપણો મૂળભૂત સ્વભાવ છે. તથા સૌમ્ય તથા સંપન્નો ભવતી. બરાબર? એટલે શ્રવણ એને આ પ્રમાણે કહેવાય. પછી મનનને થિંકિંગ એરર દૂર કરવી એવું કહેવાય છે. થિંકિંગ એરર એટલે આપણી વિચારવાની જે પદ્ધતિઓ છે એમાં આપણે સુધારો કરીએ ને, થિંકિંગ એરર. એટલે મનનથી થિંકિંગ એરર દૂર કરવાની છે. વિચારો, આપણે વ્યવહાર છે ને, શ્રવણ બધું કરીએ છીએ સુંદર રીતે, પછી વ્યવહારમાં પાછું હું જીવ દેહધારી એક ઋષિ બનીને જ વ્યવહાર થાય છે. એ કેમ એવું થાય છે? કારણ કે થિંકિંગ એરર, આપણી વિચારવાની અમુક ટેવો જે પડેલી છે એમાં આપણે સુધારો કરતા નથી. એટલે શ્રવણ કરેલા અર્થને ઇમ્પ્લિમેન્ટ કરતા નથી વગેરે વગેરે બધું આમ શબ્દો વપરાય છે. થિંકિંગ એરર, વ્યવહાર પહેલાંની જેમ કરતા ભોક્તૃત્વપૂર્વકનો, આકર્ષે આપણા રાગદ્વેષ અપેક્ષાઓ આગ્રહપૂર્વકનો થાય છે, કારણ કે આપણે થિંકિંગ એટલે કે આપણી વિચારવાની પદ્ધતિમાં કોઈ સુધારો લાવતા નથી. તો વિચારવાની પદ્ધતિમાં સુધારો લાવીએ ને એને મનન કહેવાય. તો મનન એટલે શું? થિંકિંગ એરર દૂર કરવી. તો આપણે પછી શ્રવણ કરેલા અર્થને જીવી જાણીએ, એને અભિવ્યક્ત થવા દઈએ. દરેકે વ્યક્તિત્વના દરેક સ્તરે શ્રવણ કરેલા અર્થને વાચા આપીએ. બૌદ્ધિક સ્તરે, લાગણીના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે, શરીરના સ્તરે, આ દરેક સ્તરે શ્રવણ કરેલો અર્થ જીવ બ્રહ્મ છે એ અર્થ દરેક સ્તરે એને વાચા આપી શકાય છે. વિચારજો કઈ રીતે. બરાબર? પછી નિધિધ્યાસન એટલે હેબિચ્યુઅલ એરર. આપણે એ પ્રમાણે જીવન જીવીએ છીએ, પરંતુ પહેલાં અનાદિ જન્મોની શરીરને હું માનવાની અને શરીરના જે આગ્રહો કે અનુકૂળતાઓને સાચવવાની,
કે ભાઈ જરાક બહુ ગરમી નવી ના જોઈએ, બહુ ઠંડી લાગવી ના જોઈએ વગેરે. ગમે તેવું હોય, શરીરની અનુકૂળતાઓ પહેલી આપણે જોતા હોઈએ છીએ. એ બધી ટેવો પડેલી છે. હેબિચ્યુઅલ એરરને સુધારવાનું કામ નિધિધ્યાસન કરે છે. એટલે થિંકિંગ એરર મનનથી દૂર થાય, હેબિચ્યુઅલ એરર નિધિધ્યાસનથી દૂર થાય. જે ટેવ પડી ગઈ છે શરીરને હું માનવાની એટલે શું? શરીરની અનુકૂળતાઓનો આદર કરવાની. ભાઈ જરાય પરસેવાનું ટીપું પડવું ના જોઈએ, તરત એસી કરીએ વગેરે. શરીરને જરાય આમ એ ના, એને ભૂખ લાગે તો તરત ખાવાનું આપી દેવાનું, જરાય ભૂખ્યું નહીં રાખવાનું વગેરે વગેરે. જે ટેવો પડેલી છે એ ટેવોથી મુક્તિ માટે નિધિધ્યાસન છે. એટલે હેબિચ્યુઅલ એરરમાંથી મુક્ત થવા માટે નિધિધ્યાસન છે. હા, નહીં, हैबिट को अनहैबिट करना है. मतलब ટેવોને સુધારવાનું કામ કરવાનું છે નિધિધ્યાસનમાં. માત્ર હું શરીર નથી, હું મન નથી, એવું બધું એને નિધિધ્યાસન નથી કીધું એમ. ખ્યાલ આવે છે? નિધિધ્યાસન એટલે કરવાનું શું અંદર? હેબિટ એટલે ટેવો જે પડી છે, અજ્ઞાનની ટેવો, વાસનાની ટેવો. આ મારાથી રહી ગયું, અજ્ઞાનની વાસના કઈ રીતે મુક્ત. હું આજે PDF યાદ રાખીને મૂકી દઈશ. વાસનાની નિવૃત્તિ, ટેવોની જે ચીલા પડી ગયા હોય છે, ફટ લઈને કંઈ બોલી લઈએ વગેરે વગેરે, એ બધું નિધિધ્યાસનથી દૂર થાય. શું થયું? શ્રવણ. હા, નિધિધ્યાસન, ધ્યાન વગેરે તમે જે કીધું અત્યારે, ઉપાસના અને નિધિધ્યાસન એ બે વચ્ચેનો ફરક બહુ સુંદર રીતે સમજાવેલો છે. ઉપાસનામાં શું કરીએ છીએ? શ્રી કૃષ્ણ શરણમ વગેરે આપણે આપણો જપ ધ્યાન વગેરે જે કંઈ પણ આપણો ઈષ્ટ દેવતાનું મંત્ર વગેરે હોય એ કરીએ છીએ. માનસ પૂજા વગેરે પણ કરતા હોઈએ છીએ. તો એમાં અને નિધિધ્યાસનમાં શું ફરક છે? બંને માનસ પ્રવાહ જ છે, માનસ વૃત્તિઓ જ છે. તો મનનયુક્ત અર્થમાં ચિત્તવૃત્તિની સ્થિરતા થાય તો એને નિધિધ્યાસન કહેવાય. એટલે મનન કરેલું હોય ને તો નિધિધ્યાસન થાય, મનન કરેલું ના હોય ને તો એ ઉપાસના થાય એમ. એટલે મનન કરેલા અર્થમાં ચિત્તની સ્થિરતા થાય, આપણું કન્વિક્શન, આપણે કન્વિન્સ થઈએ તો એને નિધિધ્યાસન કહેવાય. ખરેખર હું આ શરીર નથી એ આપણે જોવાનું છે, આપણે બનવાનું છે. નિધિધ્યાસન એક આવી રીતે આપણે બ્રહ્મ બનીને રહીએ. દેહથી સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર એ ઉપાસના છે. એ જ હું સમજાવું છું. નિધિધ્યાસન અને ઉપાસનાનો થોડોક ડિફરન્સ જે છે. જો ઉપાસના કોને કહેવાય? જેમાં શ્રદ્ધા હોય. ભાઈ કોઈએ કીધું છે કે તમે કૃષ્ણ ભગવાનને જોયા, મુરલીધર છે ને શું ઓલું મોરપી બરહાપીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ, કોઈએ કીધું? એટલે શાસ્ત્ર એ જેવા શ્રી કૃષ્ણને નિરૂપેલા છે, આચાર્યોએ, અખંડાનંદજીએ વગેરે, આપણા આચાર્યોએ અને આપણા શાસ્ત્રોએ શ્રી કૃષ્ણ ભગવાનનું જે રૂપ નિરૂપેલું છે, વર્ણન કરેલું છે, એ જ રૂપનું આપણે ધ્યાન કરીએ છીએ. બરાબર? આપણે કેમ શ્રી કૃષ્ણભાઈ વાંસળી જ કેમ વગાડે છે? એ માખણ કેમ ખાય છે? એવું કેમ? એવું કોઈ દિવસ આપણે ક્વેશ્ચન કરેલો છે શાસ્ત્રને કે વગેરે? આપણને ધારો કે દૂધની એલર્જી હોય અને માખણ ને વગેરે બધું જિંદગીમાં આપણે ખાધું ના હોય, કનૈયા આપણા ઈષ્ટ દેવતા હોય, હવે કરવાનું શું? આ કનૈયા તને માખણ ના ભાવવું જોઈએ, કનૈયા તારે આમ બીજું કંઈક શું લાડુ ખાવો જોઈએ, એવું 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 આપણે કરીએ કોઈ દિવસ? એટલે શ્રદ્ધા છે ત્યાં કે હા શ્રી કૃષ્ણ ભાઈ માખણ જ ભાવે, બરાબર છે, એ વાંસળી વગાડે. હા, ઓલું ઝેર બેર પીવાનું હોય તો એ મહાદેવને બોલાવે, ભાઈ આપણે કંઈ પૂતનાનું ઝેર નહીં પીએ. તો એ પ્રમાણે એને ઉપાસનામાં શ્રદ્ધાની પ્રધાનતા છે. વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ થાય છે. જો કર્મકાંડ કે ઉપાસનામાં જે આપણે શાસ્ત્રો અને આચાર્યોને બેનિફિટ ઓફ ડાઉટ આપીએ છીએ કે હા શાસ્ત્રોએ જે પ્રકારે ઈષ્ટ દેવતાનું નિરૂપણ કરેલું છે એ સત્ય છે, એમાં આપણે એને પડકારતા નથી કે કેમ આવું એમ, એ કેમ આવું એવું પૂછતા નથી, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધું છે ઉપાસના.
ભાઈ કેમ એ દીવો શું પંચદેવ આરતી વગેરે વગેરે જે કંઈ પણ આપણે ઉપચારો નીચે કરીએ છીએ પૂજાના વગેરે, તો કેમ આવું એવું કોઈ દિવસ પૂછતા નથી. શું ડાબી બાજુ દીવો મૂકવાનો, જમણી બાજુ મૂકવાનો, એવું કેમ, એવું કોઈ દિવસ ક્વેશ્ચન કરતા નથી. આપણે જે લખ્યું છે જે પ્રમાણે એ પ્રમાણે ભાઈ ત્રિશૂળધારી શિવજી હોય અને બંસીધારી કૃષ્ણ ભગવાન હોય, બેઉને એકબીજાના આયુધો માટે કેમ રાગદ્વેષ છે? કનૈયા તું ત્રિશૂળ ઉંચક અને વાંસળી શિવજીને આપી દે, એવું નથી કરતા આપણે. કેમ? એવું પડકારતા નથી. એને શ્રદ્ધા કહેવાય. વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ થોડો જુદો છે. કર્મકાંડ ઉપાસનાની શ્રદ્ધા વેરીફાયેબલ ટ્રુથ નથી. આપણે વેરીફાઈ કરવાનું કોઈ સાધન જ આપણી પાસે નથી. જ્યારે વેદાંતની જે શ્રદ્ધા છે કે તું બ્રહ્મ છે, તો ઇટ ઇઝ અ વેરીફાયેબલ ટ્રુથ. હા, હું બ્રહ્મ છું એવું હું ચકાસી શકું છું. એટલે વેદાંત જે તાત્પર્ય કહેવા માગે છે એ વેરીફાયેબલ ટ્રુથ છે. હા, હું એને ચકાસી જોઉં છું, એટલે એને અનુરૂપ યુક્તિઓથી એને સિદ્ધ કરી શકું છું. એટલે વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ થાય છે. તો એટલે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ઉપાસના થાય. એટલે ઉપાસનામાં આવો પડકાર કે ક્વેશ્ચન આપણે નથી કરતા. શાસ્ત્રોએ જેવું કીધું છે ને એવું પ્રેમથી સ્વીકારી લઈએ છીએ. પરંતુ વેદાંતમાં નિધિધ્યાસન થાય. નિધિધ્યાસનમાં મનન હોય તો નિધિધ્યાસન થાય. મનન એટલે આ પ્રમાણે શ્રવણ કરેલા અર્થને, વેદાંત જે અર્થ પહોંચાડવા માગે છે એને આપણે ચકાસીએ છીએ. મનનમાં શું થાય છે કે હા, ગુરુજીએ કીધું તું આ દેહ નથી, તું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, તો એ ગુરુજીએ કહેલા અર્થને આપણે ચકાસીએ છીએ. ખરેખર લાગે છે આ શરીર તો હમણાં મારું મન બીજે ક્યાંક હોય તો શરીર તો અહીંનું અહીં હતું, હું તો હમણાં ફરી આવ્યો આ બધી શ્રવણ મનન નિધિધ્યાસનની વાતો થતી હતી ત્યારે આપણે જાણે કે સદેહે હાજર નથી હોતા એમ. એટલે ઓલું નથી પુષ્પદંત વગેરેની પણ વાતમાં આપણે એમ એ જ રીતે આ શરીર નથી આપણે એવું સમજેલા છીએ. તો ઉપાસના અને નિધિધ્યાસન, બરાબર. એટલે ઉપાસક જે છે શ્રદ્ધાપૂર્વક માની લે છે. એટલે બુદ્ધિ સૂક્ષ્મ કે તીક્ષ્ણ ન હોય, આપણી બુદ્ધિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ ન હોય ને ત્યારે મનન ના કરી શકે, એટલે પછી ઉપાસના વગેરે કરે. એટલે એનામાં ભક્તિ વગેરેનો પ્રાદુર્ભાવ થાય. બુદ્ધિની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા પ્રાપ્ત હોય તો મનન થાય અને પછી નિધિધ્યાસન થઈ શકે. હવે સ્વરૂપાનંદજી જે દ્વારકાપીઠના શંકરાચાર્યજી છે એ ઘણી વખત લખે છે, એમણે બોલેલા પણ છે. અને મારા ખ્યાલથી ગીતાના શાંકર ભાષ્યમાં પણ આવું છે. ક્યાં લખેલું છે હું ભૂલી ગયો છું. કૃતોપાસ્તી એટલે કે જેણે ઈષ્ટ દેવતાની ઉપાસના કરેલી છે, ઈષ્ટ દેવતાના દર્શન પર્યંતની જેણે ઉપાસના કરેલી છે. જો આ બધા જે સ્વરૂપાનંદજી વગેરે જેટલા પણ શંકરાચાર્યો છે બધાએ ગુફામાં જઈને પોતાના ઈષ્ટની આરાધના કરેલી જ છે. એટલે ઈષ્ટ દેવતાની ઉપાસના જેણે કરેલી છે એને નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી. આ આખો એક આપણા આચાર્યોનો મત છે. કૃતોપાસ્તી કહેવાય જેણે ઉપાસના કરી લીધી છે ઈષ્ટ દેવતાની, એને વેદાંતના નિધિધ્યાસનની જરૂર પડતી નથી. વેદાંતના શ્રવણમાં જ એને અપરોક્ષ નિશ્ચય થઈ જાય છે, એનું જ્ઞાન અપરોક્ષ થઈ જાય છે. તો એક આ વસ્તુ બાય ધ વે મેં કીધી. કૃતોપાસ્તીને નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી. એટલે મનન ન કર્યું હોય, શ્રવણ કરેલા અર્થને આપણે ચકાસ્યો ના હોય બુદ્ધિથી, એ આપણો પોતાનો નિશ્ચય ન બન્યો હોય, તો શ્રવણથી જ, એટલે કૃષ્ણ ભગવાન આવા 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 છે, શ્રવણથી જ આપણે ચિત્તવૃત્તિને કૃષ્ણ ભગવાનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ એને ઉપાસના કહેવાય. પરંતુ શ્રવણ કરેલા અર્થને આપણે મનન કરીએ, એને બુદ્ધિથી ચકાસીએ કે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ શાસ્ત્રો કરે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, એના ઉપર મનન કરીએ ને તો શ્રી કૃષ્ણ પરમાત્મા આપણાથી જુદા રહેતા નથી, પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપે જ રહે, સતચિત અને આનંદ સ્વરૂપ. એના ઉપર આપણે મનન કરીએ, શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટ દેવતાનું જે નિરૂપણ કરેલું છે એ બધું નિરૂપણ પ્રત્યેક અભિન્ન ચૈતન્યને લાગુ પડે જ છે. એ મનન કરીએ ને તો ખબર પડે, તો એ બધું પછી નિધિધ્યાસન કહેવાય. મનન ન કરીએ તો એને ઉપાસના કહેવાય. બરાબર. એટલે નિધિધ્યાસન અને ઉપાસનામાં આ ભેદ છે. બરાબર, ક્લિયર થયું? ઓકે. તો શું છે હવે? વેદાંત શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મિ ઇતિ
બ્રહ્માત્મ તત્વમ અવગમ્ય, તો હું બ્રહ્મ છું એ પ્રમાણેનો બ્રહ્માત્મ તત્વનો અનુભવ અવગમ થવું જોઈએ. અને નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય વીત શોક ભવતી, એટલે જ્ઞાન પ્રાપ્ત થાય એ અજ્ઞાનની નિવૃત્તિ કરનારું છે, અજ્ઞાનજન્ય બ્રહ્મની નિવૃત્તિ કરનારું છે. એટલે અવિદ્યા જ આવી રીતે નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય વીત શોક ભવતી, તો શોક નિવૃત્તિ કહો વગેરે, મોહ શોક અને મોહની નિવૃત્તિ, અનર્થની નિવૃત્તિ વગેરે અજ્ઞાન નિવૃત્તિ કહેવાય. મૃત્યુ શું જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ વગેરે વગેરે અવિદ્યાની નિવૃત્તિ આપણે કહીએ છીએ. મૃત્યુથી મુક્તિ કઈ રીતે મળે? મૃત્યુથી મુક્તિ કોને કીધેલી છે? આમ ફરીવાર મરીએ નહીં એને મૃત્યુથી મુક્તિ કીધી છે? હું સ્વરૂપથી જન્મ મરણ રહિત છું, અજન્મા છું, એ જાણી લેવું ને એમાં નિષ્ઠ થાય. એ દેહનું તો મૃત્યુ થવાનું જ છે, એ તો શક્ય જ નહીં કે નહીં થવાનું. પણ જે સ્વરૂપ છે એ નિત્ય છે. મારું સ્વરૂપ, મારો જન્મ નથી થયો, મારું કઈ મૃત્યુ થવાનું સંભાવના. બરોબર. હું મર્ત્ય છું એટલે કોક દિવસ મરવાનો છું, આ ભ્રમની નિવૃત્તિને જ, એ ભ્રમ છે એ જ અવિદ્યાનું કાર્ય છે. એટલે હું મરીશ એ ભ્રમ છે, અવિદ્યા કાર્ય છે, આવું સમજી લઈએ ને એને જ અમરતા કીધેલી છે. એટલે અમરતા પ્રાપ્ત થશે વગેરે, આમ અમૃતત્વ અવિનાશી પણ આમ જરાક આપણને એ શબ્દો માટે આમ બહુ આમ 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 એવું બધું થાય. એવું બધું નથી, એ એકદમ સરળ વસ્તુ છે. હું મર્ત્ય છું એ ખ્યાલનો ત્યાગ, એને જ અમરત્વની પ્રાપ્તિ કીધેલી છે એમ. એટલે હું મર્ત્ય છું એ ભ્રમ અવિદ્યા કાર્ય છે, પરિચ્છિન્નતા છે અવિદ્યા વગેરે વગેરે. એટલે એ ભ્રમની નિવૃત્તિ એટલે સ્વતઃ સિદ્ધ મોક્ષની. હા બોલો. સમજ બદલવાની છે, સમજવાની. હા, બુદ્ધિની સમજ જે છે, અત્યારે આપણી સમજ એટલી એક ભાઈ મારો જન્મ થયો છે, આટલી ઉંમર થઈ, આટલા પછી આમ થશે તેમ થશે, એ સમજ બદલવાની છે. મારા ધર્મ નથી, ઉપાધિના છે, ઉપાધિ ધારણ કરનાર હું તો ચૈતન્ય અવિનાશી ચૈતન્ય છું. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણ, પછી ભારત. અંતવંત ઇમે દેહા નિત્યસ્ય ઉક્તા શરીરિણ અનાશિનઃ અપ્રમેયસ્ય, અપ્રમેયસ્ય પછી તસ્માદ યુદ્ધસ્વ ભારત. આ બધા દેહ અંતવંત છે, અવિનાશી અને નિત્ય એવા અશરીરી ચૈતન્યના આ બધા દેહો અંતવાળા છે, માટે તું યુદ્ધ કર. બરોબર, કંઈ કનેક્શન જ નથી. જાણે કે નિત્ય ચૈતન્યના આ બધા અનિત્ય દેહો છે, માટે તું યુદ્ધ કર. એટલે માટે તું યુદ્ધ કર બહુ સુંદર રીતે જો આપણે તમે નોટમાં જોશો ને, તસ્માત યુદ્ધસ્વ ભારત એ અર્જુનને કર્મની પ્રેરણા નથી કરતું. તમે જોજો, ચલો જાતે વાંચજો, વાંધો નહીં, એમાં પછી એ થઈ જશે. તસ્માત યુદ્ધસ્વ ભારત એ કર્મમાં પ્રેરણારું વાક્ય નથી, કારણ કે કંઈ કનેક્શન જ નથી મળતું. નિત્ય ચૈતન્યના આ બધા અનિત્ય દેહો છે, માટે તું યુદ્ધ કર. એટલે કંઈ આમ કંઈ આપણને સંગતિ જ ના મળે. જાણે કે ચાલો વાંધો નહીં, બરોબર. એટલે નિવૃત્ત તત્કાર્ય વીત શોક ભવતી, આપણે સુંદર રીતે આ સંબંધ ભાષ્યનું જે વાક્ય છે પહેલું એટલે બીજું વાક્ય એ જોયું. એટલે હવે આગળ આવતી વખતે કંઈ છે, નવરાત્રિ છે, બરોબર ને? આવતા સોમવારે જ છે ને? તો લગભગ હવે અઘરું છે ને, નવરાત્રિ પછી શિબિર છે, એટલે લગભગ હવે ક્લાસ નહીં થાય, બરોબર ને? એવું જ થશે ને? નવરાત્રિ છે એટલે લગભગ હવે સ્વામીજીનો સોમવારે પાઠ હશે? પાઠ છે? ઓકે. હાલે, હા બરોબર. હા, તમારે શિબિર ચાલુ થાય. હા, તો હવે જોઈશું. ચાલો હવે ટૂંકમાં બહુ સુંદર રીતે આ વાક્ય થયું, એટલે એનો પણ તમે બધા હોમવર્ક કરજો, વિચાર કરજો, બરોબર? મંગળવારે, પણ સોમવારે આશ્રમમાં પાઠ છે, બરોબર ને?
મારા ખ્યાલથી. એ ખબર નથી. હા, સોમવારે આશ્રમમાં પાઠ છે, પણ એ જોઈશું આપણે. ચાલો અત્યારે તો એવું રાખીએ છીએ. પાઠનો સમય શું હશે? 9 થી 10 હશે. 9 થી 10 જ પાઠ હશે. ઓકે. 11 વાગે ના એ 10:30 કોઈ દિવસ પૂરું જ થતું નથી, એટલે બપોરે રાખો. બપોર પછી આ લોકોને બીજા દિવસે સવાર નીકળવાનું છે ને. વાંધો નહીં, 1 કલાક 11 વાગે રાખો ને, વાંધો નહીં. 11 વાગે. ઓકે. 11 વાગે પતે કે નહીં? 11:30 તથા અવિદ્યા નિવૃત્તિ લક્ષણस्य મોક્ષस्य વિદ્યાધીનત્વાत् ઉપનિષદ આરંભ. એકાદું વાક્ય કરવું હોય તો થઈ શકશે. ચલો હું ગ્રુપમાં મેસેજ લખીશ જે પ્રમાણે છે એ પ્રમાણે. બરોબર. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત